नमस्कार। ओછી કરો, લાઈટ ઓછી કરો, ઓછી युग निर्माण एज्युकेशन ट्रस्ट संचालित ઉપર લો, ઉપર लो आदर्श विद्यालयના હા બસ ઉપર લો, રજત જયંતિ મહોત્સવમાં આજના પ્રથમ દિવસે ઉપસ્થિત મહાનુભાવોમાં સન્માનનીય દશરથભાઈ બારિયા સાહેબ, વધારે ના કરો ભાઈ, પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, પેલી બી લાઈટ પડે છે એવા જ જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માનીય બીકે પટેલ સાહેબ, બંને આચાર્યશ્રીઓ પણ છે. સાથે સાથે અમારા રાહબર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મુનિયા સાહેબ, ના વધારે લો આ જિલ્લામાં બસ બસ 200 સવા 200 માધ્યમિક શાળાઓને મોનિટરિંગ અને આયોજનપૂર્વકનું કામની મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. ગઈકાલે જ મિટિંગ કરી લગભગ 2 કલાક સુધી સાહેબ બોલ્યા. આચાર્ય મિત્રોનો રિપોર્ટ એવો છે કે 2 કલાક. હું પણ ઇન્ચાર્જ આચાર્ય નારાયણ વિદ્યાલય છું, પણ કાર્યક્રમના કારણે હાજરી આપી શક્યો ન હતો. એવા જ બોર્ડ મેમ્બર વિનોદભાઈ પટેલ સાહેબ, જૂન 2000માં આ શાળાની શરૂઆત થઈ એ પહેલાં જ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સદસ્ય તરીકે જેમણે શરૂઆત કરી એવા મારા મિત્ર, જેમણે અમને જૂન 2000થી લઈને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તમામ મંજૂરીઓ માટે જેમણે સાથ અને સહકાર આપ્યો છે એવા એક વ્યક્તિત્વ જેપી પટેલ સાહેબ, મહીસાગર જિલ્લા સંચાલક મંડળના યુવાન પ્રમુખ સન્માનીય એસ.કે. પટેલ સાહેબ, ધોરણ 10ની મેં જ્યારે પરીક્ષા આપી વીરપુર કેન્દ્રમાં ત્યારે સાહેબ આચાર્ય હતા. આ નગરના પ્રથમ નાગરિક ડૉક્ટર કીર્તિભાઈ, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર, અમારા નિમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત મહીસાગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ગિરીશભાઈ, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અલગ અલગ સેવાભાવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, અહીં આગળ સિનિયર સિટીઝનમાંથી અરવિંદભાઈ ઉપસ્થિત છે. જૂન 2000માં શરૂઆત કરી ત્યારે બાલ મંદિર વિભાગ એમના મકાનમાં બેસતો હતો. સન્માનીય અરવિંદભાઈ આ વિસ્તારમાં મારા સસરાની જેમ જ જેમણે કામ કર્યું છે, એમને પણ એમના કાર્યકાળ દરમિયાન ખાનપુર તાલુકામાં અને લુણાવાડા તાલુકામાં કામ કર્યું છે એવા સન્માનનીય અને આદરણીય કાળુભાઈ માલીવાડ સાહેબ, મેં સાહેબને કહ્યું હમણાં દશાબ્દી મહોત્સવ વખતે આપ શ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબ, મારા ફાધર ઇન લો, અને આપ એ વખતે હાજર હતા અને એ વખતે તમારી તંદુરસ્તી હતી એવી આજે પણ એવી તંદુરસ્તી છે એવા કાળુભાઈ માલીવાડ સાહેબ, સાથે સાથે ઈપીએમસીના ચેરમેન મારા મિત્ર ભુલાભાઈ, અનેકના નામ લઉં તો સમય ખૂટે એમ છે. મારા મિત્ર સ્નેહલભાઈ, પ્રદીપસિંહ બાપુ, મારા સાડુ નરેન્દ્રભાઈ, નિવૃત્ત આચાર્ય અને આ સંસ્થાની શરૂઆતમાં જેને ઘણી જ મદદ કરી છે એવા કવિ હૃદય નરેન્દ્રભાઈ, નવજોત વિકાસ ટ્રસ્ટ જેના ટ્રસ્ટ હેઠળ અમે શરૂઆત કરી હતી એ સંસ્થાના હાલના પ્રમુખ ડૉક્ટર ચિંતનભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી મંડળના ભગીની સંસ્થાના સૌ આચાર્યશ્રીઓ, મારા ગામના જ અને મારા મિત્ર
મારા કુટુંબી બ્રહ્મશીલ સમાજના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા, અમારું ગામ પ્રમુખોનું ગામ છે, એટલે બીજા રાકેશભાઈ પણ એ પણ પ્રમુખ છે. મારો કઝિન બ્રધર નરેન્દ્રભાઈ, અનેક અહીંયા આગળ ઉપસ્થિત મહાનુભાવો છે. ડૉક્ટર આર.એમ. જોશી સાહેબ, સૌ અમારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે મહાનુભાવો, વાલીગણ, શાળાના બધા વિભાગના આચાર્યશ્રીઓ અને વહાલા બાળકો. જૂન 2000માં શાળાની શરૂઆત થઈ એ પહેલાં 1993માં મને ચોક પકડાવનાર કિસાન માધ્યમિક વિદ્યાલયના ટ્રસ્ટી અને આચાર્ય સન્માનીય કંચનભાઈ સાહેબ મને અને મારા વાઈફને નોકરી આપીને ત્યાર પછી અમે આ વ્યવસાયમાં આવ્યા. આજે આ 25 વર્ષે આ સર્વેને યાદ કરું છું. ભાડાના મકાનમાં શાળાની શરૂઆત થઈ. 25 વર્ષની ગૌરવ ગાથા મારે 5 મિનિટમાં કહેવાની છે. અશોકભાઈ જોશી, વિઠ્ઠલભાઈ પટેલ, રાયજીભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, આ બધાના મકાનોમાં શરૂઆતમાં ભાડાના મકાનોમાં શરૂઆત કરી. બીજા વર્ષે જમીન લઈ બાંધકામ કર્યું. પ્રથમ વર્ષે 400 બાળકો, બીજા વર્ષે 800, ત્રીજા વર્ષે 1200, એમ ક્રમશઃ વાલીઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો. કામ કરતા ગયા, પરિણામ મળતું ગયું. શાસ્ત્રોમાં પતિ પત્નીના 4 મા બાપ કહ્યા છે. માર્ગદર્શન મળતું ગયું અને આગળ વધતા ગયા. જેપી સાહેબ પ્રથમ કાર્યક્રમમાં આવ્યા હતા. 2003-04માં શાળામાં કાર્યક્રમ કર્યો. ક્રમશઃ કામ કરતા ગયા. 2008માં હોસ્ટેલની શરૂઆત કરી. 2018 સુધી હોસ્ટેલ ચલાવી. 1993થી 2003 સુધી ટ્યુશન ક્લાસમાં કામ કર્યું. ચોક એન્ડ ટોક કામ કરતા ગયા, પરિણામ મળતું ગયું. વડીલોના આશીર્વાદ, જે કરવું એ સ્પષ્ટ કરવું. એ વખતના સંસ્થાપક પ્રમુખ મારા ફાધર ઇન લો 2003-04માં જ્યારે મેં એન્યુઅલ પ્રોગ્રામમાં શાળાની પ્રવૃત્તિઓની વાત કરી, આખા ચિતાર આપ્યો તો એમણે એમના વક્તવ્યમાં કહ્યું, આપણે જે કરીએ છીએ ફરજના ભાગરૂપે કરીએ છીએ, ઉપકાર કરતા નથી. શિક્ષક સારું ભણાવવા માટે જ હોય છે. શિક્ષક સારું ભણાવવા છે એમ કહેવાનું જ ના હોય. ડ્રાઈવર ગાડી સારી ચલાવે છે એમ કહેવાનું ના હોય. ડ્રાઈવરને ગાડી સારી ચલાવવાની જ હોય. જે નથી ચલાવતા, જે નથી ભણાવતા એ ખોટા છે. એટલે મને કહ્યું, કિરીટ કુમાર, બહુ આપણી વાતો ન કરવાની, કામ કરવાનું, ફરજના ભાગરૂપે કામ કરવાનું, પ્રમાણિકતાથી કામ કરવાનું. તમારાથી પહોંચી વળે એટલું કામ કરો, એટલું તમારાથી પહોંચી વળે એટલી લોન લો. હું તમને ખબર છે, મને કોઈ પૈસાનો મોહ નથી. હું ધારતો તો સોમજીભાઈ ડામોરની સંસ્થાઓ કરતાં વધારે સંસ્થાઓ ઊભી કરી શકતો હતો. તમારાથી પહોંચી વળાય, તમે આયોજન કરો, ચલાવો. મારું માર્ગદર્શન મળશે, મંજૂરીઓ લાવી હશે તો લઈ આવીશ. ચલાવવાનું તમારે થાકી પડો તો તમે જાણો. સમાજમાં રાજકીય રીતે સ્પષ્ટ વક્તા હતા, એવા જ પરિવારમાં પણ સ્પષ્ટ વક્તા હતા. એવું નીડર વ્યક્તિત્વનું માર્ગદર્શન જ્યારે પરિવારને મળે છે ત્યારે એ પરિવાર આગળ કામ કરતો જ હોય છે. ડૉક્ટર ચિંતનભાઈ ગાયનેકોલોજિસ્ટ, એમના ધર્મપત્ની પીડિયાટ્રિશિયન. અમારો પરિવાર મેડિકલ ક્ષેત્ર અને એજ્યુકેશન ક્ષેત્રે કામ કરી રહ્યો છે અને પૂરી પ્રમાણિકતાથી કામ કરી રહ્યો છે. 2010ની દશાબ્દી મહોત્સવની ઉજવણી હતી. અમારા નરેન્દ્ર કુમાર સાક્ષી છે. આખું જ આયોજન
નિમંત્રણ પત્રથી લઈને તમામ એમણે બેઠે બેઠે બધું જ આયોજન કર્યું. અશોકભાઈ ભટ્ટ સાહેબ આવ્યા હતા. આવ્યા એ વખતના એમએલએ હીરાભાઈના ઘરે પહોંચ્યા અને અત્યારે તો આપણે બહુ સરસ વ્યવસ્થા કરી છે. શાળાના કમ્પાઉન્ડમાં નીચે બેસીને આખો કાર્યક્રમની શરૂઆત થઈ. દશાબ્દી મહોત્સવ એટલી ધામધૂમથી એમણે આયોજન કર્યું ને અમે એમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. 2014, 22 અને 23 માર્ચ 2 દિવસનો મારો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. તબિયત બગડી. 21 તારીખે ડૉક્ટર કમલભાઈને કહ્યું મને સિવિલમાં દાખલ કરી દે, આ લોકોનો કાર્યક્રમ છે, કદાચ 23 તારીખે મારે સ્વર્ગે સીધાવવું પડે અને કાર્યક્રમ બગડે એના કરતાં મને લઈ જા. 23મી માર્ચ શહીદ દિન, વિષ્ણુ પિતામહની જેમ ઈચ્છા મૃત્યુ નક્કી કર્યું હોય એ પ્રમાણે રાત્રે કાર્યક્રમ 12 વાગે 1 વાગે પૂરો થયો. સવારે 4 વાગે હું અમદાવાદ પહોંચ્યો. કાર્યક્રમ પૂર્ણ થયો છે કહી દીધું. ડૉક્ટર સાહેબને કહ્યું, ચિંતનભાઈને કહ્યું મને લઈ જાઓ ઘરે. 24 તારીખે 2014 ઘરે પહોંચ્યા, માદરે વતન પહોંચ્યા. ઘરે પહોંચ્યા, જોઈ લીધું અને પછી દેહત્યાગ કર્યો. એ વાતને આજે 12 વર્ષ થાય છે. અહીંયા આગળ શ્રદ્ધાંજલિ આપતા શબ્દો મળતા નથી. હૃદય લાગણીવશ થાય છે. 2014 આગળ વધતા વધતા 2016 કોન્સેપ્ટ સ્કૂલોનો સમય આવ્યો. આદર્શ કેરની શરૂઆત કરી. 2026 25 વર્ષ પૂર્ણ થયા અને 26મા વર્ષની શરૂઆત થઈ. અનેકવિધ કાર્યક્રમો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની સંકલ્પના સાથે એકલા પોથીમાંના રીંગણા જેવો નહીં, સહઅભ્યાસ પ્રવૃત્તિઓની સાથે સાથે વ્યક્તિ નિર્માણની કામગીરી અમે કરતા રહ્યા. બૃહદ પંચમહાલમાં 2009માં જિલ્લામાં પહેલો નંબર આવ્યો. પટેલ ધ્રુવીન હાલ જિલ્લા રજિસ્ટ્રાર છે. 2003ની પહેલી બેચનો વિદ્યાર્થી, ધોરણ 10, પટેલ ભાવેશ ગોધરામાં એમડી ફિઝિશિયન છે. આ શરૂઆત 2020, 21, 22, 23 નીટ આવ્યું 2018, JEE, NITમાં, MBBSમાં, એન્જિનિયરિંગના અલગ અલગ ફિલ્ડમાં અનેક વિદ્યાર્થીઓ ભણ્યા. ખ્યાતનામ કોલેજોમાં એડમિશન થયા. સાથે સાથે એવા વ્યક્તિઓનું નિર્માણ 33 વર્ષનો અમારો દંપતીનો અનુભવ, સતત વાંચન, દિવસની શરૂઆતથી લઈને સાંજ સુધી કેમ્પસમાં જ કામ કરતા ગયા. કામ કરવાનો પણ એક નશો હોય છે. પરિણામ મળતું ગયું. પ્રવાસમાં જઈએ, બાળકો સાથે સંવાદ કરવાનો, બાળકોને ઓળખવાનો અનુભવ મળે અને એ રીતે આ શિક્ષણની યાત્રા, ગૌરવપૂર્ણ યાત્રા, મારી 31 વર્ષની ઉંમરે શરૂઆત કરેલી આ યાત્રા આજે 25 વર્ષ પૂર્ણ થયા અને 26મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. પૂરી પરિપક્વતા સાથે, અનુભવ સાથે આ કાર્ય કરી રહ્યા છે. પ્રત્યેક વર્ષે જ્યારે બી કાર્યક્રમ કર્યો છે, 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજીને પરીક્ષા કાર્યક્રમની તૈયારી કરીએ. આ વર્ષે 18 ફેબ્રુઆરી પછી આ કાર્યક્રમ માટે બાળકોને તૈયાર કરવાની શરૂઆત કરી. મારા ધર્મપત્નીએ
છેલ્લા 4 મહિનાથી પ્રત્યેક મેસેજ સમાજમાં જાય એ પ્રમાણેના આખો સાંસ્કૃતિક કાર્યક્રમની આખી ટીમ તૈયાર કરી અને એને તૈયાર કરવાનું કામ, બાળકોને તૈયાર કરવાનું કામ કોરિયોગ્રાફર સાથે ફેબ્રુઆરીની 20 તારીખથી ચાલુ કર્યું. શૈક્ષણિક કાર્યના ભોગે નહીં. મેં સાહેબને વાત કરી છે, સાહેબને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન ભણાવવાના અને મરજાત વિશેના પિરિયડમાં તૈયારી કરાવવાની. રવિવાર અને સોમવાર અહીંયા આગળ ભરભરતા તાપમાં ગાડીઓમાં લાવીને બાળકોને મોટા સ્ટેજ ઉપર 60x40 અહીંયા આગળ મુક્ત રીતે એમનું રિહર્સલ કરીને બપોરના 3 વાગ્યાથી 800 બાળકો પ્રત્યેક દિવસ ભાગ લે છે. તૈયાર કરવા માટે વાલીઓનો પણ એટલો ઉત્સાહ. 3 વાગ્યાથી આવી ગયા. 2 દિવસ પહેલો એક આઈસર ભરીને 3 દિવસના 2300 વિદ્યાર્થીઓ આ સ્ટેજ ઉપર પરફોર્મ કરવાના છે. એ બધા વિદ્યાર્થીઓના ડ્રેસીસ અને એમના પ્રોપર્ટીઝ આપી દીધી. અહીંયા આગળ ભાગ લેનાર વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરીને 1200ના સ્ટાફ વ્યવસ્થામાં અને શિક્ષકગણ સાથે 5 થી 6:30 વાગ્યા દરમિયાન ભોજન કરીને વિદ્યાર્થીઓ અહીંયા આગળ સ્ટેજ ઉપર પરફોર્મ કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે સરસ મજાનું ભોજન પીરસાતું હોય અને વચ્ચે કઢીની ખીચડી કોઈ આપે એવું મારું વક્તવ્ય અહીંયા આગળ લાગે. પણ આ વાત 25 વર્ષની ગૌરવ ગાથા. આમ તો એક આખો દિવસ સતત બોલવાનું હોય તો હું બોલી શકું. એટલા બાળકો પહેલા વર્ષે મારી પાસે આવ્યા અને બહાર નીકળ્યા ત્યાં સુધીનું પ્રત્યેક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ મને ખબર છે. મોટાભાગના વિદ્યાર્થીઓને અમે દંપતી નામ જોગ ઓળખીએ છીએ, એમના પરિવારને પણ ઓળખીએ છીએ. આ ટેવ મારા ફાધર ઇન લો મત વિસ્તારમાં કાળુભાઈ માલીવાડ સાહેબ ક્ષત્રિય સમાજમાં પણ આંતર સંબંધો કોના કેવા સાથે છે એમને ખબર હતી. 20 થી 25,000 નામ મતદારોના ખબર હતી ગામે ગામ. કિસાનમાં નોકરી કરતો અને 1995ની ઇલેક્શનની જવાબદારી મારા માથે. એમની સાથે ફરવાનું ને સવાર સાંજ ટ્યુશન કરવાના પછી. અને એ વખતે એક ટેવ પડેલી એને એના ભાગરૂપે આટલા વર્ષોમાં બાળકોને ભણાવ્યા. અત્યારે અમારી પાસે 2950 વિદ્યાર્થીઓ ભણે છે. મેં સર્વે કર્યું તો 700 વિદ્યાર્થીઓ એવા છે કે જેના મમ્મી અથવા પપ્પાને મેં ભણાવેલા છે. બીજી જનરેશન આવી ગઈ અમારી પાસે. અને મેં વાત કરી એ પ્રમાણે આ આખું આયોજન અમારી 120 શિક્ષકોની ટીમ સતત કાર્યરત છે. આ બધા સંસ્કાર, કામ કરવાની ઉત્સાહ, જિજ્ઞાસા પરિવારની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ કહું છું, પરિવારની પ્રયોગશાળાઓ જેટલી જીવંત હશે એટલું જ તમારા બાળકોનું વ્યક્તિત્વ પ્રખર બનશે. મારા ફાધર મધર ખેતી અને પશુપાલનનો વ્યવસાય, મારા ફાધરનો સિઝનેબલ વ્યવસાય. 10મા ધોરણથી જ એમની સાથે વેકેશનમાં સિઝનેબલ વ્યવસાય માટે જવાનું. 7મા ધોરણમાં ભણતો હતો મોડાસા સારવ હોટલ આગળ મેં કેરીઓ પણ વેચેલી છે. પરિશ્રમના પાઠ, કરકસરના પાઠ, રૂપિયાનું મૂલ્ય, જે કહેવું એક કમિટમેન્ટ 100%, કથનીના કરણીમાં ફર્ક નહીં. આ પારિવારિક મૂલ્યો બંને બાજુ અમને અમારા પરિવારને મળ્યા. જેવું વ્યક્તિત્વ હોય એવું વ્યક્તિત્વ નિર્માણ કરે માણસ. અને આ સંસ્કાર લઈને અમે આ કેળવણીની ગૌરવ યાત્રા આજના સમયમાં બાળકોને વાંચતા કરવા, અને એમાં કોરોના કાળ પછીની સ્થિતિ બહુ વિકટ છે. નરેન્દ્રભાઈ મારા સાડું, સગપણમાં સારું ને જમણમાં લાડુ. હું તો BSc એટલું બધું સાહિત્યક વાતો ખબર નહીં, પણ એમના સાનિધ્યથી ઘણું બધું શીખ્યા. સ્કૂલમાં વિભાગ પ્રમાણે લાઇબ્રેરી એમના દ્વારા બની. ચિત્રાત્મક બાળ વાર્તાઓ 1 થી 5, 6 થી 8 આ બધા જ બાળકો
વાંચતા થાય, લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવે તો બીજાને કહે કે આ પુસ્તક તું લઈ આવજે, અને એ પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસનું કાર્ય કરી રહ્યા છે. આખા લુણાવાડામાં 15,000 બાળકો ભણતા હશે. સૌ સાથે મળીને મહીસાગર જિલ્લાને એક એજ્યુકેશન હબ આપણે બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. શા માટે લોકો ભાવનગર જાય? ભાવનગરમાં 25,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, 10,000 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે. શું 2-3,000 વિદ્યાર્થીઓ લુણાવાડામાં પ્રાઇવેટ હોસ્ટેલમાં રહે? જે સ્કૂલમાં ભણવું હોય એ સ્કૂલમાં ભણે, અનેક લોકોને રોજીરોટી મળે. મહીસાગર જિલ્લો અત્યારે એ સ્થિતિમાં આવી રહ્યો છે ને. સંચાલક મંડળમાં અમે જયપ્રકાશ સાહેબ, એસ.કે. પટેલ સાહેબ એ પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા આગળ આપણે જે ફીસ લઈએ છીએ એના કરતાં બમણી 3 ગણી ફી મહાનગરોમાં છે. પ્યોર બિઝનેસ ચાલે, અને જેની સ્થિતિ નથી એ ભણાવી પણ ન શકે. તો અહીંયા આગળ આપણે સૌ સાથે મળીને બે વાત કરીએ પ્રમાણે વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો આપણો જે અભિગમ છે, સ્વામી વિવેકાનંદની સંકલ્પનાનો આપણે યુવાન તૈયાર કરીએ. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું ફૂલ અને બાગમાં. એવો યુવાન જેની રગોમાં ધગધગતો લાવા વહેતો હોય, પહાડ જેવી મુશ્કેલી આવે તો પણ ડગે નહીં, ચલિત ન થાય, એવા સ્વામી વિવેકાનંદની સંકલ્પનાના યુવાન આ રાષ્ટ્રને મળે એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. મળે છે તે માટીમાં માનવીનું નામ જીવે છે, નથી હોતો માનવી માનવીનું કામ જીવે છે. પૂજ્ય હરગોવિંદભાઈ ઉપાધ્યાય મારા ફાધર ઇન લોને એમની 12મી પુણ્યતિથિએ અમે સૌ પરિવારજનો નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. આપ સૌ વાલીગણના સાથ અને સહકારથી જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે આપ સર્વેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આજનો આ પ્રથમ દિવસ, આવતીકાલે ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબ કાર્યક્રમ સાંજે 7 વાગે શરૂ થશે, 9 વાગ્યાથી એમનું 1.5 કલાકનું વક્તવ્ય છે, રાત્રે 12 વાગે પૂરો થશે. ત્રીજા દિવસના કાર્યક્રમમાં આખો સાંજના 7 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધીમાં કુલ 70 થી 72 કૃતિઓ 3 દિવસમાં 2300 વિદ્યાર્થીઓ અહીંયા આગળ સ્ટેજ ઉપર પોતાની અભિવ્યક્તિ કરશે. જે અભિવ્યક્તિમાં સમાજમાં કોઈક ને કોઈક મેસેજ અમે આપવા માટેનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે. આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરીને મારી વાત પૂર્ણ કરું છું. વંદે માતરમ.